ત્યારે આજે અહીંયા લુંઘિયા ગામેથી આપ પરિવર્તનની લડાઈનો જે શંખ વાગ્યો છે એમાં સહભાગી થવા માટે થઈ, વિસાવદર મોડેલને ગુજરાતમાં લઈ જવા માટે થઈ અને ગુજરાતના ખેડૂતોનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે થઈને જે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, ત્યારે હું રાજુ કરપડા આપને નતમસ્તક વંદન સાથે આવકારું છું. અહીંયા કોઈના નામ આપણે નથી લેવા, પણ મંચસ પર બિરાજમાન મહાનુભાવો એની સાથે જ કેટલી ચૂંટણીઓને ખાઈ ગયેલા હોય એટલા અનુભવીઓ મારી સામે બેઠા છે. દૂર દૂર સુધી માતાઓ બહેનો બેઠા છે, આ શેરીમાં પણ દૂર દૂર સુધી બેઠા છે. ગામમાં આવતાની સાથે જે ઢોલ નગારા સાથે જે હામૈયા કરવામાં આવ્યા, લુંઘિયા ગામનો હું રાજુ કરપડા કાયમી ધોરણે આ પ્રેમ બદલ ઋણી રહીશ. નાની ઉંમર હોવા છતાં જ્યારે ગામડે ગામડે જઈએ છીએ તો જે ખેડૂતોનો પ્રેમ મળે છે એના પરથી એક વાત ચોક્કસથી કહીશ, બીજા નેતાઓને પણ કહીશ કે ખેડૂતો માટે હું 2017 થી લડું છું, એટલે 8 વર્ષ થયા. 8 વર્ષની અંદર જે ખેડૂતોએ પ્રેમ આપ્યો, મને એવું લાગે છે કે દુનિયાની કોઈ બીજી મોટી સફળતા આનાથી મોટી હોઈ ના શકે. ઘણી વખત વિચાર આવે, લડાઈઓ આ સિસ્ટમની સામે, આ સરકારની સામે લડીએ છીએ. તમે બધા જાણો છો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી હદે ઉતરેલી સરકાર છે. દરેક મોરચે દબાવવાના, ધમકાવવાના પ્રયત્ન થાય, ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય. ઘણી વખત એવું પણ બને કે આ સરકારની સામે યોગ્ય દિશામાં લડતા હોઈએ તેમ છતાંય ક્યારેક પરિણામ ન મળે. ભૂતકાળમાં ક્યારેક એવું પણ બને, 5 દિવસ માટે એવું થાય કે આ લડીએ છીએ, આપણી યુવાની આપણે ગરીબો માટે, ખેડૂતો માટે ઘસી નાખીએ છીએ, પરિણામ શું? ભાજપના નેતાઓ ઘણી વખત મળે, કોઈ અન્ય પાર્ટીના નેતાઓ મળે, એ પણ મળે ત્યારે કહેતા હોય કે તમે આ ખરેખર જે સમય બગાડો છો, પણ પરિણામ તમને મળશે નહીં. કલાક માટે, 2 કલાક માટે થાક લાગે, પણ આવી રીતે જયારે મારા ખેડૂતોનો ઉત્સાહ જોઉં છું, મારા ખેડૂતોની આંખોમાં હું મારા માટેનો પ્રેમ જોઉં છું, ભગવાનની સાક્ષીએ કહું છું, તમામ થાક ઉતરી જાય છે. કોઈ પણ પ્રકારનો થાક રહેતો નથી. અને આજે લુંઘિયા ગામના આંગણેથી એ પણ વાત કરીને જાય, પરિણામ જે કાંઈ આવશે તે અહીંયા વિસાવદર વિધાનસભામાં તો 23 તારીખે ગોપાલભાઈનો ગુલાલ ઉડાડવાનું નક્કી છે. પણ આવનાર સમયમાં આ સરકાર લખી રાખે કે અમારી જે ટીમ છે એ નથી એમનાથી ઝૂકવાની, નથી એમનાથી ડરવાની, નથી એમનાથી હારવાની. હજારો ખેડૂતોના આશીર્વાદ અને પ્રેમ જે અમારા પર છે, આ તાકાતથી આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી લડી લઈશું. મુદ્દાઓ કોઈ પણ ખેડૂતોના હોય, તમે બધા જોવો છો. હાઈ ટેન્શન લાઈનની વાત હોય, પૂરું વળતર ન ચૂકવતા હોય, જમીન સંપાદનની વાત હોય, વળતર ન ચૂકવતા હોય, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ થાય, વળતર ન ચૂકવતા હોય, અહીંયા સિંચાઈના પાણીના મુદ્દેની વાત, હમણાં રાજુલા જાફરાબાદની વાત કરીએ, સુરેન્દ્રનગરની સ્કાવર વાલ ખોલવાની વાત કરીએ, તમામ મુદ્દે ગુજરાતની અંદર ખેડૂતો માટે બોલનારો આજે ભારતીય જનતા પાર્ટીમાં એક પણ ધારાસભ્ય નથી. મારી વાત સાચી છે? જ્યારે એક પણ ધારાસભ્ય ખેડૂતો માટે ન બોલે ત્યારે વિપક્ષમાં રહીને અમે ચૂંટાયા નથી, પણ દાવા સાથે કહીએ છીએ કે આખી સિસ્ટમને ડગમગાવીએ, આટલી તાકાતથી અમે લોકો લડીએ છીએ. અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોએ પણ ખૂબ સહયોગ કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે. પણ આજે અમે ખેડૂતોને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે વિધાનસભામાં આપણા પરિવારનો એક છોકરો જાય ને એટલા માટે 19 તારીખે ગોપાલ ઇટાલિયન મતદાન કરવાનું છે. આ વખતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ છે. આ વખતની ચૂંટણીમાં કેવા લોકોને આપણે પસંદ કરવા છે એ નક્કી થવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર કેટલા આક્ષેપો લાગ્યા છે હું તમે બધા જાણીએ છીએ.
9-10 વર્ષનો એમનો જે કાર્યકાળ રહ્યો, એક સંગઠનના પ્રમુખ તરીકે સહકારી બેંકમાં ચેરમેન પદે બેઠા, કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી? આ સવાલ આજે વિસાવદરની જનતા પૂછે છે. સંપત્તિ છુપાવવાના પ્રયત્ન શા માટે થયા? આજે વિસાવદરની જનતા પૂછે છે. અને જો તમે સેવા કરવા માટે જાહેર જીવનમાં આવ્યા હતા તો 28 કરોડ કરતા વધારેની વ્હાઇટની સંપત્તિ તમે જે એફિડેવિટમાં બતાવી છે, આ સંપત્તિ ક્યાંથી આવી? આ અમારો મતદાર, ગરીબ, દેવાદાર ખેડૂત પ્રશ્ન પૂછે છે. અમે પૂછીએ છીએ કે વાત તો નરેન્દ્રભાઈ એવી કરતા 2022માં ખેડૂતોની આવક બમણી થશે. એક પણ ખેડૂતની આવક બમણી નથી થઈ. ખેડૂતોના દેણા બમણા થયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આવક 5-5 ગણી થઈ ગઈ છે. મારી વાત સાચી છે? અહીંયા કહેવામાં આવે કે ખેતી પ્રધાન દેશ છે, 60% વસ્તી વધારે આપણી છે, તેમ છતાંય ખેડૂત દુખી છે. તલના ભાવ ગયા વર્ષે 2,500-3,000 રૂપિયા હતા, આ વર્ષે 1,500 થી નીચે આવી ગયા. 1200 રૂપિયા દાદા કહે છે, 1200 રૂપિયા ભાવ આવી ગયા. વરિયાળી 2700, 3,000, 2800 આવા ભાવ હતા. આજે વરિયાળી 1200 રૂપિયામાં કોઈ નથી લેતું. અરે અમે એ કહીએ છીએ કે તમે મત માંગવા આવો છો, એક વખત અમારા ખેડૂતના ઘરે જઈને પૂછો તો ખરા પાણી ઉપર કેટલું દેણું છે. એક વખત તો પૂછો પાણી પર દેણું કેટલું છે. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે. ભગવાનને સાક્ષીએ રાખીને મારા પ્રશ્નનો જવાબ આપજો. ખરેખર જેની ઉપર એક પણ રૂપિયાનું દેણું ન હોય અને સાઈડમાં ધંધો ન હોય, માત્ર ખેતી કરતા હોય અને એક પણ રૂપિયાનું દેણું જેની ઉપર ન હોય ને એવો ખેડૂત ઊંચો હાથ કરે. આ પીડા લઈને અમે નીકળ્યા છીએ. મારી વાતમાં તમને અતિશયોક્તિ લાગશે, પણ મને પૂરો વિશ્વાસ છે કે આ સવાલ પૂછવામાં દરેક જગ્યાએ અમે પૂછીએ છીએ. ક્યારેક એવું બન્યું હોય કે સામે 10-10 હજાર ખેડૂતો બેઠા છે અને અમે પૂછ્યું છે, એક પણ ખેડૂતનો હાથ ઊંચો થતો નથી. અહીંયા મોટી સંખ્યામાં બહેનો બેઠા છે, પોતાના મા બાપના ઘરે. આ પીડા શેની છે એની હું વાત કરું છું. આ પીડા શા માટે છે? રાજુ કરપડાને શું કામ પીડા છે? ગોપાલ ઇટાલિયાને શા માટે પીડા છે? ઈસુદાન ગઢવીને શા માટે પીડા છે? આજે પણ અમે અમારું જીવન સારી રીતે જીવી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ, તેમ છતાંય રાત દિવસ ઉજાગરા કરીને લોકો માટે શા માટે લડીએ છીએ? પીડા લઈને નીકળ્યા છીએ. અહીંયા બહેનો બેઠા છે, સામે બહેનો બેઠા છે, આ બાજુ બહેનો બેઠા છે. એમના ઘરે, મા બાપના ઘરે હશે સમજણા થયા ત્યારથી કામ કરતા થયા, એમના લગ્ન થયા, સાસરે આવ્યા, એમના દીકરા દીકરીઓ જુવાન થયા, ત્યાં સુધી લગ્ન કર્યા. એટલે 40-45 વર્ષ સુધી માવડીઓએ કામ કર્યું વાડીનું. વહેલા જાગે, ભેંસું દોવે, વાડીએ જાય, સાંજ સુધી કામ કરે. તેમ છતાંય અમારા ખેડૂતના ઘરે લગ્ન આવે એટલે વવારુને ચડાવવા માટે ગરાણું આ માવડીઓએ ગીરવે મૂકવું પડે ને કા વેચવું પડે ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળો. મારી વાત બહેનો સાચી છે? પોતાની વવારુને ચડાવવા માટે થઈને હાહુએ ગરાણું વેચવું પડે છે ને કા ગીરવે મૂકવું પડે છે ને. આ પીડા, આ પરિસ્થિતિ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવનાર લોકો ક્યારેય નહીં સમજી શકે. તમે માત્ર ચૂંટણીઓ આવે ત્યારે આવો છો, આવીને પૂછો તો ખરા અમારા ખેડૂતને કે તમારી જમીન ઉપર કેટલો બોજો છે. આવીને પૂછો તો ખરા અમારા ખેડૂતને તમારા ઘરે લગ્ન આવે ત્યારે બહારથી કેટલા પૈસા વ્યાજવા લેવા પડે છે. એક વખત તો પૂછો તમારી આખી જિંદગી તમે ખેતીની પાછળ ઘસી નાખી, તેમ છતાંય દેણાની બહાર કેમ નથી નીકળ્યા? આ પ્રશ્ન તો પૂછો. હું દાવા સાથે કહું છું, સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આપણો ખેડૂત દેવાદાર બન્યો. સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો. મુદ્દાઓ ઘણા બધા છે. હું મારા જીવનમાં આજે અહીંયા જયારે મોટી સંખ્યામાં ખેડૂતો, ખેતમજૂરો ઉપસ્થિત છે, ત્યારે એક વાત મહત્વની કરવા માટે આવ્યો છું. ગોપાલભાઈ માટે મત માંગવા તો આવ્યો છું, એની સાથે સાથે એક મહત્વની વાત કરું. મેં મારા જીવનમાં અમુક ગોલ નક્કી કર્યા છે અને એ ગોલ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી હું મારી લડાઈ ક્યારેય છોડવાનો નથી. એક, ગુજરાતમાંથી ખેડૂતો દેવા મુક્ત થવા જોઈએ. સિંચાઈનું પાણી જ્યાં નથી મળ્યું ત્યાં પહોંચવું પડે.
એમએસપી કાયદો આવવો જોઈએ, જેના કારણે ખેડૂતને પૂરતો પાકનો ભાવ મળે. અને જે ચોથી વાત છે કે કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિ બનવી જોઈએ. જ્યાં સુધી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. બીજી એક મહત્વની વાત કરી દઉં, આમ આદમી પાર્ટીની સરકાર બને અને જો માંગણી ન સ્વીકારે તો એની સામે મોરચો માંડી દેવાની તૈયારી પણ આ રાજુ કરપડાની છે. અમે પીડા લઈને નીકળ્યા છીએ, રાજકારણ કરવા માટે નથી આવ્યા, કરોડો રૂપિયા બનાવવા માટે નથી આવ્યા. જો આજ પણ અમે ઈચ્છતા હોય કે અમારે હોદ્દો જોઈએ, અમારે ધારાસભ્ય બનવું છે, તો ભારતીય જનતા પાર્ટી તૈયાર માથે વધાવવા તૈયાર છે. નાળિયેર ને શ્રીફળ ને બધું લઈને તૈયાર ઉભા છે. નથી બનવું ભાઈ, પીડા અહીંયા લઈને નીકળ્યા છીએ અને ભગવાનનો સહયોગ કાયમ માટે રહ્યો છે. જ્યારે લડાઈ તમે સત્યની લડતા હોય ત્યારે તમને હિંમત પૂરી પાડવાનું કામ પણ ભગવાન કરતા હોય છે. મેં જોઈ છે ગરીબોના ઘરે જઈને એમની હાલત જોઈ છે. હું તમને પણ કહેવા માટે આવ્યો છું કે 19 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે એક વખત ખાલી વિચાર કરજો કે આપણે આપણા બાપુએ આપણને શું દીધું હતું. ખરેખર આપણને દેણું દીધું હતું ને આપણે આપણા દીકરાને વારસાઈ દેણું દેવાના છીએ. આ વિચાર કરીને મતદાન કરવા જજો. એકવાર પાછું વળીને આપણા ઘર સામે ને આપણા છોકરા સામે જોઈજો કે આઝાદીના 77 વર્ષ પછી આપણા ઘરની શું પરિસ્થિતિ છે. એક વખત ઘરની સામે જોઈને મતદાન કરવા જજો. હું તમને વાત કહેવા માટે આવ્યો છું કે આ ચૂંટણી માત્ર વિસાવદરની ચૂંટણી નથી. આ ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. યાદ રાખજો, આજે ગુજરાતના ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે અમારા માટે આવનાર 2027માં સરકાર બનશે અને એનો પાયો વિસાવદરમાંથી નખાવાનો છે. આબરૂ રાખવી ન રાખવી તમારા હાથની વાત છે. આજે તમને હું જવાબદારી પૂર્વક કહેવા આવ્યો છું કે આ વખતનું મતદાન ને આ વખતનું રિઝલ્ટ સામાન્ય ચૂંટણીઓની માફકની આ ચૂંટણી નથી. આ ચૂંટણી 2027માં ભાજપને મૂળિયા ઉખાડી નાખવા માટેની ચૂંટણી છે ને એટલે 19 તારીખે ગોપાલ ઇટાલિયન મતદાન કરજો. અહીંયાથી ગોપાલભાઈ જો જીતશે, બાકી તો વાહિયાત વાતો કરવા માટે ઘણા બધા નેતાઓ જાણે ચોમાસામાં ડેટકા નીકળે એમ નીકળી પડે છે. ડ્રાવ 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 કરતા કરતા નીકળી પડ્યા. એટલે ભાઈ અમારે પરિસ્થિતિ ખરાબ હતી, અમારે કમોસમી વરસાદ થયો, વળતર લેવાનું હતું, ક્યાં હતા તમે? અતિવૃષ્ટિથી વળતર લેવાનું હતું, ક્યાં હતા તમે? ભાવ નીચે બેસી જાય, ક્યાં હતા? ડીએપી ખાતર તો જોવે એટલું મળે છે એટલે એ તો ઉપાધિ છે નહીં. આજે અહીંયા ઘણા બધાના મોબાઈલમાં લાઈવ ચાલુ છે ને કહું છું કે વિસાવદર વિધાનસભા ગુજરાતમાં તો ક્યાંય નથી મળતું. વિસાવદર વિધાનસભામાં આવીને ભાજપના નેતાઓ કહે છે કે ડીએપી ખાતર જોતું હોય તો મને ફોન કરજો. આજે હું અહીંયા લુંગિયા ગામના આંગણેથી હજારોની સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં સવાલ પૂછું છું, આજે પૂરતા પ્રમાણમાં ખાતર મળે છે, હા કે ના? આજે મેં 3 તાલુકામાં તપાસ કરી, જુનાગઢ જિલ્લામાં તપાસ કરી, એક પણ જગ્યાએ આજે ડીએપી ખાતર મળતું નથી. ભાજપના નેતાઓને વિનંતી કરી, આજે તારીખ થઈ 8 જૂન છે, એક પણ જગ્યાએ ખાતર મળતું નથી. 3 દી પહેલા આવીને તો ખૂબ મોટી કરી ગયા. તમારાથી જો આઝાદીના 77 વર્ષ પછી ખેડૂતોને તમે ડીએપી ખાતર પૂરું ન પાડી શકતા હોય, યુરિયા ખાતર પૂરું ન પાડી શકતા હોય, જંતુનાશક દવાઓ ડુપ્લિકેટ મળે, બિયારણ ડુપ્લિકેટ મળે, ક્વોલિટી કંટ્રોલ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય, તમે કોને ફરિયાદ કરો છો? ખેડૂતોની વાત સાંભળવા વાળો કયો નેતા છે? આજે ખેડૂત તમામ મોરચે પીડાય છે. એક યોજના એવી તમે બતાવો કે જે ખેડૂતો માટે બની હોય ને એમાં ભ્રષ્ટાચાર ન થયો હોય. હું અહીંયા લુંગિયા ગામના આંગણેથી ભાજપના નેતાઓને ચેલેન્જ કરું છું કે જાહેરમાં ચર્ચા કરવા આવવું હોય તો બેસી જાઓ. તમે ખેડૂતો માટેની બનેલી યોજનાનું નામ આપતા જાઓ. દરેક યોજનામાં કૌભાંડના પુરાવા રાજુ કરપડા આપશે, કારણ કે એના નાભીમાંથી અવાજ નીકળે. દરેક યોજનાની અંદર કૌભાંડ થયા છે. યોજના ખેડૂતોના નામે લાવવામાં આવે, ફાયદો ભાજપના નેતાઓને કરવામાં આવે. આજે પણ ખુલ્લેઆમ ડીએપી જ્યાં મળતું હોય, ક્યારેક પણ ડીએપી ની ગાડી આવે એમાંય નાના મોટા બીજા રમકડા, બિનજરૂરી રમકડા પધરાવવામાં આવે. કાં તો નેનો બીજું આપે ને કાં તો બિનજરૂરી બીજી કોથળીઓ આપે. દાદા કહે છે પાણીયા ભેગા આપે છે. મતલબ સાફ છે. હજી તો રોડે નીકળશો ને એના નાગરિક શોખ કેમ એના પોલીસ કાગળિયા માંગશે.
આધાર કાર્ડ માંગશે. હવે અમે ખેડૂત છીએ, ડીએપી ખાતરનું અથાણું થાય? ડીએપી ખાતર વેચવા જતા હશું અમે? અમને પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળવું જોઈએ. આમાં કોઈ નવાઈની વાત નથી. મહત્વની વાત એ કરી દઉં તમને, શોર્ટેજ ઊભી કરી અને આ સરકાર ડીએપી ખાતર બનાવતી જે 5-6 કંપનીઓ છે, આ કંપનીઓને ફાયદો કરાવવાનું કામ કરે છે. શોર્ટેજ ઊભી કરે, 200-300 રૂપિયા. તમને ખબર પડી એક વર્ષમાં 350 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો. આપણે પાસેથી ભાવ વધારો લીધો સરકારે 2022-23માં પર બેગે 600 થી 700 રૂપિયા ભાવ વધારો સબસિડી પેટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યો છે. તો ઉત્પાદન ખર્ચ વધ્યું છે કે કેમ ક્રોસ ચેક કર્યા વગર તમે કેમ સબસિડીના ભાવ વધારા આપે જાવ છો? આજે કોઈ પણ પ્રોડક્ટ ઉપર કોઈનો કંટ્રોલ નથી. મન ફાવે એવી રીતે વેચાણ કરે છે, મન ફાવે એવી રીતે ભાવ લે છે. બિયારણ 4G 5G જેના પર પ્રતિબંધ છે, ખુલ્લેઆમ વેચાય છે. કોથળિયું ખોટી બનાવીને અમારા ખેડૂતોની બનાવટ થાય છે. આજે ગુજરાતમાં ખાતરના નામે બીજી યોજના નામે ખેડૂતોના ઘરેથી ખાતર પાડવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કર્યું છે. અમારા ખેડૂતના ઘરમાંથી ખાતર પાડવાનું કામ આ લોકોએ કર્યું છે. અને તેમ છતાંય ચૂંટણી આવે ત્યારે ખેડૂતના દીકરા થઈને આવતા રહે છે. અમે ખેડૂતના દીકરા છીએ, અમે ધરતી પુત્ર છીએ. ગીત બનાવ્યા છે નોખા નોખા. કેવા કર્મી પુત્ર કે એક ગીત મેં કાલ સાંભળ્યું હતું, કીર્તિનું કલંક. કીર્તિનું કલંક? કલંક નહીં હોય, બીજું હશે કઈ, કમણ કે કલમ કે એવું કઈક હતું, પણ એને યાદ રહ્યું કીર્તિનું કલંક કહેવાય. એમ જે હશે એ ઉમેદવાર એમના ગીત બનાવીને પોતાની વાહવાહી કરવાના પ્રયત્ન કરે છે. હું તમને લુંગિયા ગામે કહેવા આવ્યો છું, જયારે આવડી મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત છો ત્યારે એક વાત નક્કી છે કે ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. એમાં સૌથી મહત્વની ભૂમિકામાં કોઈ હશે તો લુંગિયા ગામના ખેડૂતો, લુંગિયા ગામના મજદૂરો, લુંગિયા ગામના મતદારો હશે. અહીંયાથી હું આવતો ત્યાં રોડ તો મેં પેરિસનો જોયો, એટલે ફટાફટ કરતી ગાડી આવતી. અહીંયા મેન રોડ આરે તમારા ગામને જોડે છે. મારે જાહેરમાં ન બોલવું જોઈએ, પણ બહેનોને કાંઈ તકલીફ હોય ને તો અગાઉ એમના પિયર મોકલી દેજો. રોડ તમારા ખૂબ સારા છે. પેરિસના રોડનો એક નકશો ફરે છે. આ નકશામાં તમારું ગામ છે કે નહીં મને નથી ખબર. જો હશે તો અહીંયા બ્રિજ ખૂબ સારો બનશે, ગોળ ચક્કર વાળો. અહીંયા મેં જોયું આ નાળું બનાવ્યું છે. નાળાનો ગમે અહીંયાથી એન્જિનિયર લાવ્યા હોય. નાળું ખૂબ સરસ મજાનો સારો એવા ફોટોગ્રાફર પાસે બનાવ્યું છે. એટલે વિષય એ છે, આપણે બધા ખેડૂતના દીકરા છીએ. શું થયું? કંપનીને જોઈ એટલો નફો ન વધ્યો તો અંદરથી મટીરિયલ કાઢી ગયા એવું કહે છે. વાત એ કરવા માટે આવ્યો છું, આપણે બધા ખેડૂત છીએ. મને તમે એટલું કહો, હું તમને 2 ઉદાહરણ આપું કે અહીંયાથી કાંતિભાઈ એવું કે આ મારી ભેંસ છે એ 2 મહિના પછી વિયાવાની છે, આ ભેંસને લઈ જાઓ તમે. અને ગયા વેતરમાં એ 15 લીટર દૂધ કરતી હતી. આપણે ભેંસને લઈ આવ્યા, ફૂલ હાંસવી, ઘરેથી બેનીઓ એને ભડક્યું દીધું, બીજું ત્રીજું લાપસી ખવડાવી. દૂધ સારું કરે. 2-3 મહિના ગયા, ખબર પડી ઠાલું નીકળ્યું. 30 વર્ષ થયા. હજી છોકરા દૂધ ભેગા નથી થયા. હવે એક પરોણો તૈયાર રાખો કે ભાઈ આ પરોણો તૈયાર રાખીને મોકલી દો, આને ખોળ ભડક્યા ન હોય. કપાસિયા હવે ન હોય. હવે હાથિયું વધી હોય નાખો ને કાઢી મૂકો. વાત એ છે કે આપણે ખેડૂતના દીકરા છીએ. લખણ ખોટો બળદ હોય, લખણ ખોટો બળદ, એને આપણે હાંસવી. જયારે હાંકવાનો છે ત્યારે જ બેસી જાય.
તો આજે તમારી હામાં બે બળદ છે, એક રૂષ્ટપુષ્ટ છે પણ લખણ ખોટો છે. બે આટા વળવીને જોઈ લીધું છે આપણે, ઉભો પાકે ખાવા માંડ્યો એટલે શીકલું નાખવું પડશે. શીકલું નાખો, ડેરો નાખો, લખણ ખોટો છે, જરૂર લાગે માજનમાં મૂકી એવો ફરીને ક્યારેય ગામમાં આવવો ન જોઈએ. મારી વાત તમે બધા ખેડૂત છો, સારી રીતે સમજી ગયા છો. તમને વિનંતી એ કરવા આવ્યો છું કે ઉમેદવારને ઓળખવાના છે. બે ઉમેદવાર છે હામે. આજની તારીખે ખૂબ સારા એવા રિપોર્ટો મળે છે કે આજની તારીખે ગોપાલ ઇટાલિયા 30,000 મતથી જીતે છે. આનાથી મોટી બીજી ખેડૂતો માટે ખુશીની વાત કોઈ ન હોય. આજની તારીખના જે રિપોર્ટ છે 30 થી 32,000 મતે ગોપાલ ઇટાલિયા જીતે છે. અને હું કાયમ માટે મીડિયામાં ડિબેટ હોય ત્યારે કહેતો આવ્યો છું કે આ લડાઈ ગોપાલ ઇટાલિયાની અને ભાજપની નથી, આ લડાઈ અમારા ખેડૂતોના સ્વમાનની અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ છે. અને કોઈ પણ એવું કહેતું હોય કે અમે વિશ્વની મોટી પાર્ટી છીએ, કોઈ પણ ડબ્બાસો મારતા હોય, કોઈ કરોડો રૂપિયાના પાવરમાં હોય કે અમારી પાસે કરોડો રૂપિયા છે, અમે ખરીદી લઈશું કોઈને, તો એને કહીએ છીએ કે અહીંયા મતદારો છે એ અમારો જગતનો બાપ છે, કોઈની તાકાત નથી કે એને ખરીદી શકે. અમે ખેડૂતો છીએ, અમારા સ્વમાનથી વાલું અમને કાંઈ ના હોય. અને સ્વમાન વાલું છે એટલા માટે જ અમે રાત દિવસ મહેનત કરીએ, છતાંય દેવાદાર છીએ. અને તોય રાજી થઈને કહીએ છીએ કે અમે તો ખેતી કરશું. અમે ક્યારેય ખેતી મૂકીને ભાગી જવાનું નથી વિચાર્યું. તમે 2 ચૂંટણી હારીને ત્રીજી ચૂંટણી લડવા આવ્યા છો, હજી 2 ચૂંટણી હારો ને પછી લડવા આવો જોઈએ. તમે નહીં આવી શકો. એ તો અમારો જગતનો બાપ છે કે સતત નુકસાન કરે છે, સતત ખોટ કરે કે ભાઈ આ વણ ખોટ ગઈ, પોર કમાઈ લઈશું, પોર ખોટ જાય કે પરાર કમાઈ લઈશું. 1 વર્ષ કમાય અને 3 વર્ષ ખોટ કરે, આ ધંધો આપણો ખેડૂતનો છે. છતાંય વર્ષોથી કરીએ છીએ ને. અને સૌથી રાજીપો આપણો હોય કે અમે રાજી છીએ, અમે આનંદથી જીવીએ છીએ. ભગવાનની કૃપા છે. મેં તો સંતો પાસે સાંભળ્યું છે કે આ દુનિયામાં ભગવાન પછી પરમાત્માનું બીજું કોઈ સ્વરૂપ હોય ને તો એ ખેડૂત છે. ને આ વાત હું જાહેરમાં કહું છું. આ દુનિયામાં પરમાત્મા પછી બીજું કોઈ સ્વરૂપ ભગવાનનું હોય તો એ ખેડૂત છે. તમને વિનંતી એ કરવા માટે આવ્યો છું કે 2017 થી જાહેર જીવનમાં શું ખેડૂતો માટે લડું છું. તમે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જુઓ છો. મેં આજ દિવસ સુધી ખેડૂતો માટે કાંઈ માંગ્યું નથી. લડતા મારી ઉપર કેસ પણ થયા છે, દબાવવા ધમકાવવાના પ્રયત્નો થયા, કોઈનાથી દબાણા નથી. કોઈના કેસથી, ક્યારેય કોઈ પોલીસથી કે કોઈ પણ જેલમાં મોકલવામાં આવ્યા તો એનાથી ડર્યા નથી. આ ચહેરા ઉપર ક્યારેય કોઈ રેખા બદલાણી નથી, કોઈ ફેર પડ્યો નથી. એટલા માટે ફેર પડ્યો નથી કે મેં સપનું જોયું છે કે એક વખત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હાંકી કાઢીશું, ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવીશું. મને પૂર્ણ વિશ્વાસ છે કે હું એક દિવસ સફળ થવાનો છું. મારી વાતમાં આપ સૌ સહમત હોય 2 હાથ ઊંચા કરીને મને કહો, ગોપાલભાઈ ઇટાલિયાને જીતાવીને મોકલવા, હા કે ના? 23 તારીખે ગુલાલ ગોપાલ ઇટાલિયાનો ઉઠશે, હા કે ના? ખેડૂતોનો અવાજ વિધાનસભામાં પહોંચશે, હા કે ના? બધા સહમત છો કે ભાઈ ખેડૂતોનો અવાજ વિધાનસભામાં પહોંચશે. હું તમને એ કહેવા આવ્યો છું કે એકવાર વિધાનસભામાં પહોંચવા દો ને પછી જે 1 ને 61 ને છે ને એ છે ને ગોપાલભાઈ છે. મહત્વની વાત એ છે કે આજે અહીંયા ઉમેદવારોએ ઘણા બધા ફોર્મ ભર્યા છે. આપણે શું કરવાનું છે? આપણે આપણો મત ન બગડે, કારણ કે રસાકસી છેલ્લી ઘડીએ તો ભાજપ છે, એની પાસે કરોડો રૂપિયા છે, વાપરવાના છે. ભજીયાના તાવડા મુકાય છે, નાસ્તા કરાવશે, જમણવાર સમાજ વાઇઝ ગોઠવશે. કોઈને રાતની કોઈ આદત હોય તો નવી વ્યવસ્થાઓ થશે. મેં વાત સાંભળી, જિલ્લા પંચાયત આ ઉમેદવાર લડ્યા હતા ને તે પછી 3 મહિના સુધી કોઈને ઘરે ખૂટ્યું નતું. લોકોએ સ્ટોક કરી લીધો. એટલે એ જે કરવું હોય એ કરે. આજે હું લુંઘિયા ગામના આંગણેથી કહેવા આવ્યો છું કે અમે હારી જવાનું પસંદ કરશું, પણ 1 રૂપિયાનો દારૂ કોઈને નથી વેચવાનો. અમે સમાજ સુધારવા માટે આવેલા લોકો છીએ, સમાજ બગાડવા માટે આવેલા લોકો નથી. અમે કોઈ નાસ્તા નહીં કરાવીએ, ભજીયા નહીં ખવડાવીએ. તમારું લૂંટીને એ ભાઈ જતા રહ્યા છે, બધું ખાઈજો, પીજો, બધું કરજો. પીવાનું એટલે ઓલું નહીં, ખાઈજો, જે દે એ લેજો. પણ મત દેવાનો થાય ત્યારે નક્કી રાખજો, ખાવાણાથી કમળની ગંદકી સાફ કરવાની છે. એટલે મત તો ગોપાલ ઇટાલિયાને દેવાનો છે.
વિષય એ છે કે બીજા પણ ઉમેદવારો છે, તો એ ઉમેદવારોમાં આપણો મત ન બગડે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને એ લોકો જીતવાના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે. આપણે વિનંતી કરવાની છે, હું તો તમામ ઉમેદવારોને હાથ જોડીને વિનંતી કરીશ કે એક વખત ગુજરાતની અંદર પરિવર્તનના શ્રી ગણેશ થયા છે, એનો પાયો વિસાવદર વિધાનસભામાંથી નખાવાનો છે. 2025ની આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી એટલી મહત્વની છે કે ભૂતકાળમાં ત્રિવર્ષમાં જે ચૂંટણીઓનું મહત્વ નહોતું ને એનાથી વિશેષ મહત્વ આ ચૂંટણીનું છે. તમામ ઉમેદવારોને વિનંતી કરીશ કે તમે પણ તમારા સમાજમાં કુટુંબમાં કહેજો કે ઉમેદવારી ભલે કરી હોય પણ તમારો મત તેમ ગોપાલ ઇટાલિયન દેજો ને આ વિનંતી કરવા આવ્યો છું. એટલા માટે કે આપણે આપણો મત બગાડવાનો નથી. એક એક મતની આ ચૂંટણીમાં કિંમત છે. આપણા મત પડ્યા ન રહે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હમણાં 1-2 દિવસ પહેલા કોંગ્રેસના નેતા અહીંયા આવ્યા હતા, પૂર્વ વિપક્ષ નેતા છે, તો એ અમુક મુદ્દાઓને લઈને બોલતા હતા. આમ તો કોંગ્રેસની વાતના ક્યારેય જવાબ આપણે દીધા નથી, પણ પરેશભાઈ ધાનાણી હમણાં આવ્યા હતા તો પરેશભાઈ ધાનાણી ઘણી બધી વાતો કરતા હતા. ભાષણો તમે કોઈએ સાંભળ્યા છે? હું તો વિનંતી કરું લાઈવના માધ્યમથી, કોંગ્રેસના નેતા કોઈ સાંભળતા હોય તો, કે આ લડાઈ જ્યારે હામહામાં ત્રાંબાળું ઢોલ વાગતા હોય, હાથીઓની હામહામી લડાઈ હોય, ત્યારે એમાં નાના નાના ડાવ કરતા કરતા કોઈ બીજાએ ઘૂસી ના જવું જોઈએ. આ લડાઈ ખૂબ મોટી છે. આ લડાઈ હામહામી શંખ વાગી ગયો છે. હવે બીજા બધા અંદર ઘૂસવાના પ્રયત્ન કરતા હોય તો એમને બહુ દૂર ઉભા રહીને જોવું જ જોઈએ. ખાલી એમના ભાષણમાં 1-2 વાત જે હતી જે મને ન ગમી. મેં ભૂતકાળમાં પણ કહ્યું છે, કોંગ્રેસના નેતાઓ તેવી તારીખે બીપીની ગોળીઓ હાજર રાખજો, તકલીફ થવાની છે. જેને જેને પણ હોય તકલીફ એ બીપીની ગોળીઓ હાજર રાખે. સીધી વાત એ છે કે એમને એવું કંઈક કીધું કે આપ જીતશે 25માં, જો 25માં જીતશે આપ, તો એમને એવું કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે આમ આદમી પાર્ટી. આવું પરેશભાઈએ કીધું. હું પરેશભાઈને અહીંયાથી સીધો, પરેશભાઈ સહિત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ આમ આદમી પર આક્ષેપ કરે છે, આમ આદમી પાર્ટી પર જેટલા પણ કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરે છે, એને પૂછવા માંગુ છું કે તમે 1995 થી લઈ અને 2022 સુધી તમે શું કરતા હતા? આમ આદમી પાર્ટી 2022માં આવી, ત્યાં સુધી ભાજપને મદદ કરવાનું કામ કોણ કરતું હતું? ત્યાં સુધી ભાજપના દીકરા કોણ હતા? એ જવાબ ભારતીય જનતા પાર્ટીના વતી અમે કોંગ્રેસને પૂછીએ છીએ. આજે અહીંયા ભાજપ આરે એવું હતું, કોંગ્રેસ એની ઢાલ બનીને આગળ આવી ગઈ. ભાજપ સરકારમાં રહે એવું કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે. ડંકાની ચોટ પર હું કહેવા માટે આવ્યો છું, અહીંયાથી ગોપાલભાઈ ઇટાલિયા જીતે એટલે 2027માં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ગુજરાતમાંથી ઉખડી જાય અને 29માં દિલ્હીથી પણ ગગો પાછો આવે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત એ છે, આમાં કોઈ ચાણક્ય નીતિ નહીં, કોઈ બીજી ત્રીજી કઈ વાત નથી. કોંગ્રેસ એની ઢાલ બનીને ભાજપને મદદ કરે. કોંગ્રેસમાં 40-45% નેતા એવા છે કે જ્યારે જરૂર લાગે ત્યારે ભાજપને ટેકો કરવા વયા જાય, એટલે ભાજપ સરકાર બનાવી લે. આમાં કોઈ ચાણક્ય નીતિની વાત નથી. જો તમારી ચાણક્ય નીતિ હોય તો આ રહ્યો ગોપાલ ઇટાલિયા વિહાવો. કોઈ ચાણક્ય નીતિ અહીંયા વિસાવદરમાં હાલ કામ કરતી નથી. પરેશભાઈ ગોસ્વામીએ કીધું કે અહીંયા નવી સિસ્ટમ સક્રિય થઈ છે, વાતાવરણમાં પલટો આવવાનો છે. 19 તારીખે જેટલા પણ બૂચમારુ લોકો છે, કટકી બાજુ છે, એના પતરા ઉડી જવાના છે. આવું હવામાન વિભાગના આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી 2 દી પહેલા કહેતા હતા. અને આની અસર 23 તારીખ પછી ગુજરાત આખામાં જોવા મળશે, જેટલા કટકી બાજુ હશે એને. વાત એ છે કે ભાજપને મદદ કરવાનું કામ આજ દિવસ સુધી કોંગ્રેસે કર્યું. કોંગ્રેસના નેતાઓને આજે પીડા થાય છે કે અહીંયાથી ભાજપ હારી જશે તો શું કરશું? ભાજપને જીતાડવામાં હંમેશા કોંગ્રેસના અમુક નેતાઓએ મદદ કરી છે અને આ વાત રાહુલ ગાંધી પોતે પણ સ્વીકારે છે. આ વાત જિગ્નેશ મેવાણીએ પણ થોડા દિવસ પહેલા કહી છે કે ભાઈ ગરીબો માટે, વંચિતો માટે કોંગ્રેસ અવાજ ઉઠાવતી નથી. જ્યારે પણ ખેડૂતોને જરૂર હતી, જ્યારે ગરીબોને જરૂર હતી, જ્યારે મજદૂરોને જરૂર છે, જ્યારે વિદ્યાર્થીઓના પેપર ફૂટે છે, યુવાનો બેરોજગાર બને છે, એક પણ અક્ષર કોંગ્રેસના નેતા બોલતા નથી. અને જ્યારે આમ આદમી પાર્ટીના મજબૂત વ્યક્તિ વિસાવદર વિધાનસભા જીતવાના છે ત્યારે કોંગ્રેસ અહીંયા ઉમેદવાર ઉભો કરીને આવી ગઈ. વાત એટલી છે કે ભાજપને મદદ કરવાના કોંગ્રેસ પ્રયત્ન કરે છે.
ઉપરથી કહેવામાં આવે છે. પરેશભાઈ જેવા સમજદાર માણસે કહ્યું કે 25માં જીતશે આપ તો 27માં આવશે બાપ ને આવી બધી કઈક વાતો કરી. તો હું ગાડીમાં બેઠો તો મને વળી નવો વિચાર આવ્યો. મેં કીધું એના માટે હું કઈક લખું છું, મને લખતા આવડે તો 2-3 લાઈન મેં લખી છે. આજે લાઈવના માધ્યમથી લુંગિયા ગામથી કોંગ્રેસના નેતાઓ જેને બીપી હાઈ ને લો થઈ જાય છે, અહીંયા ભાજપ હારે છે, એ સમાચાર મળીને કોંગ્રેસના નેતાઓને જે પીડા થઈ છે એ નેતાઓને અહીંયા લુંગિયા ગામના આંગણેથી કહીએ છીએ કે મને એક વિચાર આવ્યો છે, જે રચના મેં અત્યારે લખી ગાડીમાં કે 2025માં જીતશે આપ તો ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ. 2025માં જીતશે આપ તો અત્યાર સુધી કરેલું ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ. ખેડૂત છે અમારો જગતનો બાપ, ગદ્દારોને નહીં કરે ક્યારેય માફ. ખેડૂત છે અમારો જગતનો બાપ, ગદ્દારોને ક્યારેય નહીં કરે માફ. વિસાવદરથી ભાજપ કોંગ્રેસ થશે સાફ, કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે નાક. વિસાવદરથી ભાજપ કોંગ્રેસ થશે સાફ, કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે નાક. સ્ટેજ પર ગપ્પા મારવાનું માપ રાખો, સ્ટેજ પર ગપ્પા મારવાનું રાખો માપ. આજે પણ ખેડૂત ખાતર માટે વલખા મારે છે રાજ. રાજ એટલે મારું વાહે આવવું જ પડે ને કઈક. વિષય એ છે ખેડૂત ખાતર માટે વલખા મારે છે અને સ્ટેજ ઉપર ચડીને ભાજપના નેતાઓ ડંફાસો મારે છે, ગપ્પા મારે છે, જો એટલું ખાતર મળી જશે. આજે વિસાવદરના લોકો, વિસાવદરના ખેડૂતો ખાતર માટે વંચિત છે. અમારે ખાતર જોઈએ છે, અમારે પાકના પૂરતા ભાવ જોઈએ છે, અમારે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી જોઈએ છે. અમને ખેડૂતોને દેવા મુક્ત થાય, દેવામાંથી નાબૂદી, દેવા ખેડૂતોના માફ થાય, એના માટે આવે એવી સરકાર જોઈએ છે. ખેડૂતના દેવા માફી માટે અવાજ ઉઠાવે વિધાનસભામાં એવો ધારાસભ્ય જોવે છે. ભણેલો ગણેલો ધારાસભ્ય આ ભાજપના નેતાઓની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે, ક્યારેય કોઈનાથી ડરે નહીં. અને દરેક સમાજના, દરેક સામાન્ય પરિવારના લોકો સાથે અન્યાય થાય ત્યારે એનો પરિવારનો સભ્ય, દીકરો બનીને, ભાઈ બનીને ઉભો રહે. આવો ઉમેદવાર અમારે અહીંથી જીતીને મોકલવાનો છે. હું તમને પૂછવા આવ્યો છું કે આવો ઉમેદવાર કોણ છે? બે હાથ ઊંચા કરીને જોરદારથી બોલો, જોર અવાજથી, કોણ આવો ઉમેદવાર છે? ગોપાલ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયાનો ક્રમ નંબર કેટલો છે? કારણ શું? 1 નંબરના કામ કરે એટલે. તો ક્રમ નંબર 2 નંબર. તમારા ગામમાં મને એવું લાગે છે કે પ્રચાર કરવાની જરૂર નથી, ગામનો આક્રોશ જ એવો છે. અહીંયાથી આપ સૌને હું એક છેલ્લી મારી વાત કરીને મારી વાતને પૂરી કરું છું કે જ્યારે પણ હું જે ગામમાં પ્રચાર માટે આવું છું, તમામ લોકો કરતા મારી એક ઓળખ અલગ છે, તમામ લોકો કરતા મારો સ્વભાવ અલગ છે. હું જે ગામમાં પ્રચાર માટે આવું એ ગામની અંદરથી આમ તો લિમિટેડ મીટિંગો કરું છું કે જ્યાં જ્યાં પાર્ટી કે અહીંયા તમારે જવાનું ત્યાં જઈએ, પણ જે ગામમાં આવું છું એ ગામમાંથી જવાબદારી લઈને આવું છું. ઉમેદવાર જીતે એટલે આ ગામનું જે કોઈ કામ હશે એ રાજુ કરપડા અડધી રાતે તમારી ભેગો ઊભો હોય છે. ક્યાંય બીજાને ફોન એટલે નથી કરવા જવાનું કે હું મત માંગવા આવ્યો છું, જવાબદારી મારી બને છે. હું મત માંગવા આવ્યો છું. જેટલા પણ ગામમાં મીટિંગ કરી છે છોકરો ડાયરીમાં લખતો જાય છે, અને જે ગામમાં વચન આપીને આવ્યો છું ત્યાં પાછો કહીને જ આવું છું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે એક વખત અજમાવી લેજો. તમારા પરિવારના ખગાવાલા આવે એની પહેલા જો રાજુ કરપડા તમારી ભેગો ઊભો હોય ને તો ફરીવાર ગામમાં આવવા દેજો. કોઈ પણ મુદ્દો આ ગામનો હશે તો એ મુદ્દાને લઈને લડવાની અમારી પૂર્ણ તૈયારી છે. અને આ સરકારનું કેમ કરીને નાક દબાવવું ને આ ભગવાને અમને આગવું શીખવાડ્યું છે. અને અત્યાર સુધી જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે નાક દબાવ્યું છે. અહીંયા જે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે પછી નાના મોટા બીજા પ્રશ્ન હશે, બીજે મને લડાઈ લડતા તમે જોયો હશે, એક વખત અજમાવી લેજો. તમારા ગામ માટેની લડાઈ પણ જે દિવસે મજબૂતાઈથી લડશું તે દી આખું ગુજરાત લુંઘિયાને જોતું હોય છે. એટલે માત્ર સોશિયલ મીડિયાથી વાતો કરશું એવું નથી. ચૂંટણી તો અત્યારે આવી છે. ચૂંટણી નહોતી તે દીએ કચ્છમાં લડવા જતા, મોરબી લડવા જતા. આનંદ મને એ વાતનો છે કે જ્યારે અમારા ખેડૂતોને 2-2.5 લાખનું વળતર હાઈ ટેન્શન લાઈન વાળા ચૂકવતા હતા
તે દિવસે એ ખેડૂતો માટે રાજુ કરપડા લડ્યો છે 2 વર્ષ સુધી અને 25-25 લાખના વળતર અપાવ્યા છે. જાહેરમાં કહું છું કે જેથી 2-2.5 લાખનું ખેડૂતને વળતર મળતું ને એના માટે લડ્યા છીએ અને 25-25 લાખ સુધીના વળતર અપાવ્યા છે. એટલે આ તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે એક વખત ખેડૂતોનો અવાજ બુલંદ બનાવવા માટે થઈ, એક વખત ખેડૂતોના દીકરાને વિધાનસભામાં પહોંચાડવા માટે થઈ, દરેક સમાજના લોકો માટે, દરેક વર્ગના લોકો માટે બોલનાર એવો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બને એના માટે થઈ અને હું રાજુ કરપડા પહેલી વખત ખેડૂતો પાસે મતની ભીખ માંગવા આવ્યો છું. ગોપાલ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં મોકલો. જ્યારે પણ તમારે જરૂર પડશે ત્યારે ઓન રેકોર્ડ કહું છું તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. ગોપાલભાઈને લાવવાના થશે ત્યારે ગોપાલભાઈને લાવશું. ગોપાલભાઈ આવે જ. ગોપાલભાઈને મારે જવાબદારી લેવાની જરૂર નથી, પણ હું કહેવા આવ્યો છું કે ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂત આગેવાન તરીકે પરિણામ જે બી આવે તમારે જરૂર પડે તે દિવસે એક આકલો કરજો, તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતાની જય બોલાવીએ. જય એવી રીતે તમારે બોલાવવાની છે. કોઈ ખાસ બીજા મુદ્દાઓ, કોઈ પ્રશ્ન ગામનો કાંઈ છે કે કહેવા જેવું હોય, વાત મૂકવા જેવી, ગામના 2 જણા કોઈ કાંઈ કહેવા માંગે છે? એક મિનિટ શું કહો છો તમે? રોડ રસ્તાનો પ્રશ્ન છે. બીજા પ્રશ્ન કયા છે, કયા નથી ઈ કયો. તમે ગણતા જાઓ. ખેડૂતને આજે ફેન્સિંગના જે ફોર્મ ભર્યા હોય, પાસ થઈ ગયા હોય, એ ખેડૂતને આજે પૈસા નથી મળતા. સરકારમાં બેઠેલા અધિકારીઓ એવું કહે છે કે સરકાર પાસે પૈસા નથી. ગોડાઉન મંજૂર થઈ ગયા છે, એના પૈસા મળતા નથી. ટાંકા મંજૂર થઈ ગયા છે, એના પૈસા મળતા નથી. અને 2-2 હજાર રૂપિયા, લાખો રૂપિયા આપણા લૂંટી જાય ને 2-2 હજારમાં પાછા લાઈનમાં ઉભા રાખે છે. દુઃખ તો એ વાતનું થાય છે કે 600 રૂપિયાના ટીપડા દેવાના હતા, એમાંય આપણા ખેડૂતોએ ફોર્મ ભર્યા. એટલે જગતના બાપ છીએ, થોડું તો સમાન હોય. 600 રૂપિયાના ટીપડા દેવાના 100 લાખથી વધુ ફોર્મ ભરાણા. ટીપડા આવ્યા, ટીપડા નથી આવ્યા. મૂળ વાત એ છે કે આપણા ખેડૂતો સાથે મજાક કરવા માટે આ સરકાર ટેવાયેલી છે. પણ આજે ખુશીની વાત પણ એ છે કે ગમે એવડી મોટી મોટી એ લોકો વાતો કરતા હોય, ગમે ત્યાં સફળ થયા છે, કોઈની સરકાર પાડી દેવામાં ફાવ્યા, ધારાસભ્યોને ખરીદી લેવામાં ફાવ્યા, પણ વિસાવદરના મતદારોને ઓળખવામાં હજુ સુધી ભાજપ ફાવી નથી. ને આ વાતની ખુશી છે મને, આ વાતનો મને આનંદ છે. હું મારી છેલ્લી વાત એ કરીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ શું કર્યું છે, શા માટે ગોપાલભાઈને મત દેવો જોઈએ. જ્યારે પણ ખેડૂતોની વાત હતી તો ગોપાલભાઈ ઇટાલિયા કચ્છમાં પણ લડ્યા છે, સુરેન્દ્રનગરમાં પણ લડ્યા છે. જસદણ વિછિયાની અંદર જ્યારે કોળી સમાજ સાથે અન્યાય થયો ત્યારે ગોપાલભાઈ એમાં કૂદી પડ્યા છે. અમરેલીની અંદર પાયલબેન ગોટી પર અત્યાચાર થયો, ગોપાલભાઈ એમાં કૂદી પડ્યા છે. જ્યારે પણ દલિત સમાજ સાથે અન્યાય થયો જસદણમાં, દલિત સમાજના અન્યાયમાં પણ ગોપાલભાઈ કૂદી પડ્યા. વિદ્યાર્થીઓના પેપરો ફૂટતા હતા ત્યારે આજે હું દાવા સાથે કહી શકું, પહેલી એવી પાર્ટીનો નેતા હતા કે જે 12 દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે. અમારા ખેડૂતના દીકરાના પેપર ફૂટશે તો અમે લડશું. ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ સહિત આમ આદમી પાર્ટીના 67 કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવ્યા, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા. એમનો વાક એટલો હતો કે અમારા ખેડૂતોના દીકરાને નોકરીથી વંચિત રાખવા માટે વારંવાર 10-10 વખત પેપરો ફૂટ્યા. ત્યારે અમારા નેતાઓ લડવા ગયા, ગોપાલભાઈ લડવા ગયા. ગોપાલભાઈએ ક્યારેય કોઈ સમાજને એવું અહેસાસ નથી થવા દીધો કે તમે એકલા છો એમ. તો આજે હું ગોપાલભાઈ વતી વિનંતી કરવા આવ્યો છું કે આપણો ભાઈ બનીને હંમેશા આપણી માટે એ માણસ લડ્યો છે. આજે તહમતા પ્રવાહમાં કૂદી પડ્યો છે, પાછો કોઈ દિન નહીં વળે હું ખાતરી આપું છું. પણ હામાં કાંઠે પોગાડવાની જવાબદારી તમારા માથા પર છે, તમારા માથા પર છે. ગોપાલભાઈની આબરૂ નથી જતી, આબરૂ આપણા ખેડૂતોની જાય છે.
એક ખેડૂતનો દીકરો આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે આંખમાં આંખ નાખી અને મર્દાનગીથી લડવા માટે મરણીયો થઈને નીકળી પડ્યો છે. સામે ભાજપનું આખું કેબિનેટ ઉતરી પડ્યું. આખા ગુજરાતમાંથી ભાજપના નેતાઓ આવી ગયા છે. વાત એટલી જ છે, ભાજપના નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ગમે તેમ કરીને ગોપાલ ઇટાલિયાને હરાવવાના પ્રયત્ન કરો. પણ આજે ગોપાલ ઇટાલિયાની આબરૂ દાવ પર નથી રાખી, આબરૂ દાવ પર મારીને તમારી લાગી છે ને. એ વાતને યાદ રાખજો. 19 તારીખે આબરૂ આપણી દાવ પર લાગી છે કે એક યુવાન 35 વર્ષનો યુવાન આવડી મોટી સલ્તનત ભાજપની છે, એની સામે લડવા માટે મરણીયો જંગ કરવા માટે કૂદી પડ્યો હોય. હવે યુવાનને 19 તારીખે એકલો ન પડવા દેવી, એ જવાબદારી આપણા માથા પર મૂકવા માટે આવ્યો છું. મારી વાત સાથે બધા સહમત છો? બે હાથ ઊંચા કરી ભારત માતાની જય ઘોષ બોલાવીએ અને આજથી જ અહીંયા લુંગિયા ગામથી વિસાવદરનું પરિણામ આપી દઈએ. તૈયાર છો બધા? બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન વંદે ઇન્કલાબ. આપ સૌનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર. ખૂબ મોટી સંખ્યામાં લાંબા સમય સુધી આપ બેઠા. 10:30 જેટલો સમય થઈ ગયો, તેમ છતાંય જે મોટી સંખ્યામાં આપ તમામ શેરીઓમાં બેઠા છો